હલો મિત્રો, એક માહિતી આપવાનો છું. મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન દબાવી ઓન કરી લેજો નોટિફિકેશન, જેથી મારા આગળના વિડીયો મળતા રહે. હવે હું તમને બતાવવાનો છું ઈ સમાજ કલ્યાણની ઈ કુટીર યોજનાનું સ્ટેટસ ચેક કેમ કરવું. સમાજ કલ્યાણની અંદર તો ઘણી યોજનાઓ ચાલે છે. માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના જે ઈ કુટીરથી ચાલે છે. ત્યારબાદ કુંવરબાઈનું મામેરું, ત્યારબાદ આવાસ યોજના હાલે છે. બધી યોજના વિશે તો સ્ટેટસ નહીં, પણ ઈ કુટીર યોજના વિશે તમને જે બતાવવાનો છો તેનું સ્ટેટસ ચેક તમારી અરજીનું કઈ રીતે તમારી જાતે કરવું, લેપટોપ, પીસી કે મોબાઈલથી. તો તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. તે બ્રાઉઝર ઓપન થઈ ગયા બાદ અહીંયા ઈ કુટીર એવું સર્ચ બારમાં ટાઈપ કરવાનું થાય. ઈ કુટીર જે ટાઈપ કરીને સર્ચ કરાવવાનું રહેશે. તેમાં પહેલું જ જે ઈ કુટીરની ઓફિશિયલ સાઇટ આવી જાય તેની ઉપર ક્લિક કરતા કંઈક આવો ઇન્ટરફેસ ખુલશે. ત્યાં અહીંયા ઓલરેડી મારો આઈડી છે જ, તેમાં તમારે સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા યોર એપ્લિકેશન ઇઝ ધ સ્ટેટસ, અહીંયા તમારે અરજીનો ક્રમાંક નંબર નાખવાનો રહે. અહીંયા અરજી ક્રમાંક નંબર, અહીંયા આપણે અરજીનો ક્રમાંક નંબર નાખવાનો થાય. અહીંયા બર્થ ડેટ જે મારી જ છે, આ મારો અરજીનો ક્રમાંક નંબર છે, જે સ્ટેટસ તમને ચેક કરીને હું બતાવું છું. આ મારી અરજી છે માનવ કલ્યાણ યોજનામાં. તમે જોઈ શકો છો કઈ હાલતમાં પડી છે તે. અહીંયા સબમિટ, અહીંયા મંજૂર, અહીંયા આઈપીઓ મંજૂર, અહીંયા પીએમ મંજૂર અને અહીંયા જીએમમાં અરજી પર કાર્યવાહી ચાલુ છે. તમે પણ આવી રીતે તમારી માનવ કલ્યાણ યોજનાની જે અરજી છે તેનું સ્ટેટસ મોબાઈલથી, પીસી કે લેપટોપથી ચેક કરી શકો છો. બસ આ વિશે માહિતી એટલી. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.